સુરતમાં આમ આદમી પાર્ટી છે તેનું ઝાડું અડધું લટકી રહ્યું છે અને તેના સુપડા પણ સુરતમાં સાફ થશે. આ શબ્દ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ફરી એક વખત આમ આદમી પાર્ટી છે તેના પર વરસ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે આકરા તેવરો અપનાવી રહ્યા છે અને સુરતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે અને ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ પ્રચાર કરી રહી છે, તે મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા કહ્યું છે કે આ પાર્ટીના નેતાઓ છે તે સવારે ઉઠે છે અને જૂઠું જ બોલતા હોય છે અને સુરતમાં આમ આદમી પાર્ટી છે તે અડધું લટકી રહ્યું છે અને તેના સુપડા પણ સાફ થવાના છે અને તેમણે મોરબીમાં હુંકાર કર્યો હતો. હવે લુખ્ખા ટપોરીઓ રસ્તા પર ઉભા રહીને કોઈ બેન દીકરીને છંછેડે તો ગુજરાત પોલીસ તેનો શું હાલ કરે છે? હા, વરઘોડો. અને વરઘોડો કેવો નીકળે કે પેલો ભાઈ જેલમાંથી ભલે છૂટી જાય, કોર્ટમાંથી ભલે જામીન મળી જાય, પણ 2-4-5 મહિના સુધી ઘરનો દરવાજો ઓલંગીને બહાર આવવાની હિંમત ના કરે ને, તે પ્રકારની પરિસ્થિતિ આપણે સૌ લોકોએ ભેગા થઈને કરી છે. આ કરવું પડે કે ના કરવું પડે, મને જરા કહો તો. હા, અમારે તો આસપાસના અનેક ગામોમાંથી આ લુખ્ખા ટપોરીઓ આમ તેમના દેશમાંથી બધું મંગાવતા હતા. ગામે ગામ ઘૂસી ઘૂસીને એક એકને પકડીને જેલના હવાલે બંધ કર્યા કે ના કર્યા? હવે કોઈ ગામોમાં નામ લે ડ્રગ્સ લાવવાનું બહારના દેશમાંથી. બરાબર છે કે નહીં? કરવા જેવું જ કે નથી કરવા જેવું? તો એ ક્યારે થશે? ભેગા થઈએ ત્યારે ને. તો આપણી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ દુશાસનમાંથી આ રાજ્યને સુશાસનમાં કોઈ લાવ્યું હોય તો એ આપણા મોદી સાહેબે લાવ્યા. અચ્છા, અહીંયા કેટલા ખેડૂતો બેઠા જે ખેતી જોડે જોડાયેલા છે હજી? અરે વાહ ભાઈ વાહ. હા, પૂરેપૂરું. અમારે તમને 2 સવાલ પૂછવા છે. મને એમ કહેજો કે જેટલા ખેડૂતો અહીંયા બેઠા છે તેના ખાતામાં દર વર્ષે મોદી સાહેબ શું મોકલે છે? $2000 તો 4 મહિને મોકલે. વર્ષે હિસાબ મારો 6000 રૂપિયા થાય. 6000 રૂપિયા આવે છે બધાને વર્ષે? જેને આવતા હોય આ હાથ ઊંચો કરે ભાઈ. આ પાછળ બેઠેલા જ નથી આવતા ભાઈ, કે ખાલી વાપરી જ લેવા? ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા વર્ષે આવે. ક્યારથી આવતા થયા? મોદી સાહેબ આવ્યા ત્યારથી જ ને. તે પહેલા શું આવતું? હા, ધોકા આવતા. તે પહેલા કોઈ ફૂટી કોડીએ તમારા બેંક એકાઉન્ટમાં મોકલેલી? તો મને આજે એક વસ્તુ તમારા વતી કોંગ્રેસને પૂછવું છે કે જો મોદી સાહેબ આવ્યા અને તમારા ખાતામાં 6-6000 રૂપિયા દર વર્ષે મોકલ્યા, તો આઝાદ ભારતથી મોદી સાહેબ આવ્યા ત્યાર સુધી આ કયા કયા કોંગ્રેસી નેતાઓએ, કોંગ્રેસના કયા કયા મંત્રીઓએ ખેડૂતોના રૂપિયા ઘરે કબજે કરીને પોતાના મહેલો બાંધ્યા અને આટલા વર્ષોથી મારા ખેડૂતોનો ન્યાય, ખેડૂતોના હકના કરોડો રૂપિયા કેમ ખેડૂતોને આપવામાં ના આવ્યા? જો મોદી સાહેબ આપી શકે તો કોંગ્રેસે કેમ ના આપ્યા? આ રૂપિયા કોણ ખાઈ ગયું એ પૂછવું પડે કે ના પૂછવું પડે? આ તમને મોદી સાહેબ આવ્યા ત્યારથી 6000 કેમ મળે છે? પહેલા રૂપિયા ક્યાં જતા હતા એ કોણ પૂછશે? કોઈ કોંગ્રેસ વાળો ગામમાં આવે છે? આવે છે ખરી કે નહીં? તો આવે તો પૂછશો મારા વતી.
પાક્કું? આઝાદી મળી ગઈ, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયેલા હતા કે દેશના દરેક ગામડાઓમાં વીજળી મળે, દેશના ગામડાઓમાં ગરીબ પરિવાર છાપરાવાળા મકાનમાંથી પાક્કું મકાન બને, દરેક પરિવારને સ્વાસ્થ્ય માટે, સારવાર માટે એના ઘરની બચતની રકમનો ઉપયોગ ના કરવો પડે. આઝાદી મળી ગઈ, આઝાદીના વર્ષ વીતી ગયા, પણ કોંગ્રેસના શાસનમાં કોઈ ગરીબને પાક્કું મકાન બનાવી આપતું તમે એક બી ગરીબને પાક્કા મકાનમાં જતા જોયા કે સરકાર એને બનાવી આપ્યું હોય? કયા પ્રધાનમંત્રી આવ્યા પછી પાક્કા મકાનો ગરીબોને હજારો, લાખો ને કરોડો મકાનો બનાવીને આપ્યા? કયા પ્રધાનમંત્રીએ બનાવીને આપ્યા? આ મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ બનાવીને ગરીબોના સપના સાકાર કર્યા. આ કોંગ્રેસનું રાજ હતું ત્યાર તક. તમને કોઈ આયુષ્માન ભારતનું કાર્ડ મળેલું ક્યારે? હમણાં આયુષ્માન ભારતમાં અમૃતમ યોજનાના માધ્યમથી વર્ષે 10 લાખ રૂપિયા સુધીની તમને મફતમાં સારવાર કેવી મળે છે ભાઈઓ? મજબૂત મળે છે કે નહીં? આવું કેમ કોંગ્રેસના સમયે નહીં થયું? કરી શકતા હતા કે નહીં કરી શકતા હતા? વીજળી ગુજરાતમાં ગામે ગામ ક્યારે પહોંચી? રોડો ગુજરાતમાં ગામે ગામ સુધી ક્યારે પહોંચ્યા? આ હમણાં મોરબીથી આવ્યા, આખો રોડ કેવો અદ્ભુત થઈ ગયો ભાઈ. આ કોંગ્રેસના શાસનમાં અહીંયાથી મોરબી જતા કેટલી વાર લાગતી હતી? કોઈ ભાભા ઉભા થઈને કે તો ખબર પડે. હે 1.5 થી 2 કલાક, અને હવે અડધો થી પોણો કલાકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારી ગાડી સડસડાટ મોરબી તક પહોંચાડે છે કે નહીં? હવે મારા બેટા આ લોકોને આમાં વિકાસ નથી દેખાતો. બોલો, એમને હજારો કિલોમીટરના રોડની અંદર એક ખૂણામાં રોડ તૂટેલો બેસે, ત્યાં પેલું બાલટી પાણી લઈને આમ નાખશે ને પછી અંદર બેસી જશે ને ફોટા ઉતારવામાં મજા આવે છે. આવી પ્રોડક્ટ કઈ દેખાય તમારા ગામમાં છે કોઈ? હે શું કહેવાય એને? 14. ગામમાં કોઈ સારું કામ નીકળે તમે લઈને તો કેમ આ 50, 100, 200 લોકો ભેગા થઈને ચલો સરસ કામ થાય છે, ગામની અંદર વાડી બનાવીએ, ગામની અંદર પરબ બનાવીએ, ગામની અંદર બાળકોની જે સ્કૂલ ચાલે છે, ચાલો આપણે એમાં જઈને કામ કંઈક સારું કરીએ. પણ આખા ગામમાં 99% લોકો એનાથી ખુશ હોય. જેમ હમણાં દુર્લભજી બાપાએ કહ્યું ને કે ગામમાં 1, 2, 14 એવી નીકળી જાય. તમે કઈ બી સારું કામ લઈને નીકળો એટલે ગામમાં 1, 2 જણા આવા નીકળશે કે નહીં? ના ના, હવે આનું શું કામ છે અહીંયા? કે જ કે નથી કહેતા? આમાંના લોકો છે. તો આ બધા જ લોકોને જવાબ આપવા માટે બધા તૈયાર છો? તો હું આજે તમને મારા સૌ ઉમેદવારો વતી તમને અપીલ કરવા આવ્યો છું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.